તમારો દીકરો વાયદો કરીને ગયો છે તો હજી સુધી મોઢું દેખાડવા નથી આવ્યો, તો પછી મારે સમજવું શું? તમારી તો હા છે કે ના? સગપણના ગોળ ખાધા છે તો ચોરીએ તો ચડાવી પડશે ને. તો પછી હજી સુધી પૈસાનો મેચ નથી થયો કે શું? મને તો ખબર જ હતી કે ભાઈબંધીમાં તમારા જેવા ભિખારા હારે મારા દીકરાને સપન નક્કી કર્યા છે ને, તમારે ભીખ માંગવાનો જ વારો આવશે. અને તમારી કન્યામાં કઈ રૂપના પોટલા નથી બાંધ્યા, તેમ ટટરાવો છો. કહી દેજો તમારા દીકરાને કે વેત ન થાય તો આમ ખોટા વાયદા કરે નહીં. ભડનો દીકરો હોય તો બોલ્યું પાડે, નહીં તો પછી સમજી લેજો. હા, દીકરો તો હું ભડનો જ છું, પણ તમારા વાયદાને હજી એટલી વાર છે કે પહેલા 50,000 તો શું 50 લાખ લાવીને તમારા મોં પર મારી દઉં. લ્યો, આ ભગત તો ઉડ્યા. અરે રૂપિયા 50 તો વેત થતો નથી ને 50 લાખની વાતો કરે છે. અરે આવી વાયદાઈ કરીશ ને તો જિંદગી સુધી બેનને ઘરમાં કુમારી બેસાડી રાખવી પડશે. હવે દુનિયામાં મુરત્યા કઈ મરી નથી ગયા, સમજ્યા? અને મારી બેનના ભાગ્ય કઈ એટલા નબળા નથી કે તમારા જેવા કરિયાવરના ભૂખ્યાના સટપણ તોડી નાખવાથી મારી બેન કુંવારી રહી જાય. જો આવી જ ફાંકાઈ કરવી હોય તો અત્યારે સપણ ફોક થયેલું સમજજો. અરે જા, તારા જેવા તો બહુ જોયા. બોલતા પેલા નાના મોટાની અમન્યા પણ તું ભૂલી ગયો? તું એ ભૂલી ગયો કે તારા બાપનો ઉપકાર ઉતારવા વેવાઈ એમના દીકરા હારે તારી બેનનો હથેવાળો કરવા માંગે છે? માંગ, માફી માંગ. માફી માંગ. માફ કરજો. ઠીક છે પણ એટલું યાદ રાખજો, માંડ બે આવો ત્યારે રૂપિયા તૈયાર રાખજો, નહીં તો જાન મને પાછી વાળતા બહાર નહીં લાગે, સમજ્યા? આ શું કરો છો માં? નહીં કોઈથી નહીં. આજે મેં તારા ઉપર હાથ ઉપાડ્યો. જીવતર આખાનો ભાર તે ઉપાડ્યો અને ભાગડીએ તારા ઉપર હાથ ઉપાડ્યો. નહીં માં, આ તો માની મમતાની પહેલી પ્રસાદી છે, અને આ પ્રસાદીમાં આટલી મીઠાશ હશે એની તો મેં સપને કલ્પના નહોતી કરી માં.